સુરતના સિંગણપુર ગામ સ્થિત કૃપા રેસિડેન્સીમાં ગેરકાયદે બાંધકામ સામે મહાનગરપાલિકાની કાર્યવાહી વિવાદાસ્પદ બની છે. કતારગામ ઝોનના અધિકારીઓએ ફ્લેટ નંબર 104 પર લગાવેલા પતરા દૂર કર્યા, પરંતુ માત્ર 2 કલાકમાં જ તે પાછા મૂકી દેવાયા. તપાસમાં ફ્લેટ ભાજપના રાષ્ટ્રીય નેતાનો હોવાનું સામે આવ્યું છે, જે ભાડે આપવામાં આવ્યો છે. રાજકીય દબાણના કારણે મનપાએ સરેન્ડર કર્યું હોવાની ચર્ચાઓ તેજ બની છે. આ સમગ્ર કામગીરી સીસીટીવીમાં કેદ થઈ હોવાથી મામલો વધુ ગરમાયો છે. સિંગણપુર ગામમાં આવેલી કૃપા રેસિડેન્સીમાં ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આ કામગીરી માત્ર 2 કલાકમાં જ વિવાદમાં ફેરવાઈ ગઈ. કતારગામ ઝોનના અધિકારીઓએ ફ્લેટ નંબર 104 પર લગાવવામાં આવેલા ગેરકાયદે પતરા દૂર કર્યા હતા. જોકે જપ્ત કરેલા તમામ પતરા થોડી જ વારમાં ફરી એ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા, જેથી સવાલો ઊભા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે ફ્લેટ ભાજપના રાષ્ટ્રીય નેતાનો છે, જે હાલમાં ભાડે આપવામાં આવ્યો છે. આથી પડદા પાછળ રાજકીય દબાણને કારણે મહાનગરપાલિકાએ સરેન્ડર કરી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવતા મામલો વધુ ગરમાયો છે. મનપા પ્રશાસનની આ ડબલ રોલ કામગીરી સામે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે અને હવે આ મામલે ઉચ્ચ અધિકારીઓના હસ્તક્ષેપની માંગ ઉઠી રહી છે.